કેમ છો દોસ્તો? અમારા ગામમાં એટલો બધો પવન આવ્યો ને તો અમારું ઝૂંપડું પણ ઉડાડી નાખ્યું છે. અમારું ખાવા બનાવવાનું હતું ને એ પણ નથી સાંજે બનાવી શક્યા, કેમ કે એટલો બધો પવન હતો. એટલે કેવી રીતે પવન બનાવવો આવી રીતે બધું જો છાપરું કરી નાખ્યું છે અમારું. જોયું ને દોસ્તો, અવળ્યા રોટલા બનાવે છે. પેલાનો મારો નાનો ભાઈ બેઠો છે, મારા પપ્પા બેઠા છે. તો એસા થઈ ગયા અમારા ઝૂંપડા. તો પૂરા ઝૂંપડા તાલપત્રી વાળું બનાવ્યું હતું, એ પૂરું વીખી નાખ્યું. જોયું દોસ્તો, આજે થાંભલી બાંબલીમાંથી લાકડું બાકડું કાઢી નાખ્યું, એટલો બધો પવન હતો. જોયું ને, થાંભલીમાંથી લાકડો પણ નીકળી ગયો, એટલો બધો. તાલપત્રી ખબર નહીં ક્યાં વહી ગઈ, ખબર નહીં. હા, પવનની તાલપત્રી ક્યાં ઉડી ગઈ કોને ખબર. હવે રાતે 8 વાગ્યામાં પવન આવ્યો હતો, એટલો બધો પવન આવ્યો, એટલે ધમધોકાર પવન આવ્યો. આવું થઈ ગયું છે બધું. તો એક જ કટકટ તાલપત્રીનો પડ્યો છે. તો અહીંયા પણ જોયું બધું, આ પણ બધું જો ને, આ બધું પૂરું આ વીખી નાખ્યું. જોયું ને દોસ્તો, આવું બધું વિખાઈ ગયું છે. તો આવો પવન આવ્યો એટલે ધમધોકાર આ બધું વિખાઈ ગયું છે ને. આ રહેવાનું બેવાનું બધું સાફ કરી નાખ્યું છે. આ જોઈ લ્યો બધું, જોયું ને આ બધું. એટલો બધો પવન આવ્યો ધમધોકાર. તો આવું થઈ ગયું બધું અમારું મકાનનું. તો જોઈ લ્યો ને આવું બધું. આ બદામ છે, આવું બધું પવન આવ્યો એટલે પવન બધું ઉડી ગયું છે. તો આ બદામ છે, એનું ડોકું ક્યાં ગયું તમને ડોકું પણ બતાવું. હા, આનું ડોકું છે 10 ફૂટ છેટું ડોકું જતું રહ્યું, પવન ભાંગીને. તો એનું ડોકું બતાવવા લઈ જાઉં છું તમને. તો અહીંયા પડ્યું જોયું ને. હા, આ બદામનું ડોકું પડ્યું છે. આ રહ્યું. હા, 10 ફૂટ પેલે બદામ છે, ત્યાંથી ડોકું અહીંયા આવતું રહ્યું છે. પવનનું જોયું ને, ઓટોમેટિક કપાઈને આવતું રહ્યું છે. તો ऐसा पवन है. तो હવે ક્યાં કામ કરવાનું, ફાયદા નથી ચાલતા લે. ऐसा મકાન ઉડી ગયા. તો કંઈ અમારા માટે સપોર્ટ કરવાનું દોસ્તો. લાઈક શેર સબસ્ક્રાઈબ પણ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.